રાત્રિના 12 વાગે દીકરીએ પપ્પાને ફોન કર્યો, પપ્પા ટ્રેન મિસ થઈ ગઈ છે, બીજી ટ્રેનથી આવીશ, રાત્રે 3 વાગ્યા આસપાસ પહોંચી જઈશ, મારી સાથે મારી ફ્રેન્ડ્સ પણ છે, સો ડોન્ટ વરી. પપ્પા ગુસ્સે થઈ ગયા, પણ રાત્રે આવવાની શું જરૂર હતી, કાલે સવારની ટ્રેન પકડી લેવાય ને. દીકરી બોલી, પપ્પા દિવાળીની રજા ચાલુ થઈ ગઈ, હોસ્ટેલ બંધ થઈ ગઈ, એટલે આજે જ આવવું પડ્યું, તમે ચિંતા ના કરો, હું આવી જઈશ. એમ કહી દીકરીએ ફોન કાપી નાખ્યો, પરંતુ પપ્પાની ઊંઘ ઉડી ગઈ. આમ તેમ પડખા ફરવા લાગ્યા. 3 વાગ્યા પહેલા જ સ્ટેશને પહોંચી ગયા. દીકરીને સહી સલામત જોઈ તો રાહતનો શ્વાસ લીધો. ઘરે લઈને આવ્યા અને હવે તરત જ ઊંઘ આવી ગઈ. હવે વિચારો, જે દીકરી કોઈ અજાણ્યા સાથે ભાગી જાય એ બાપને દિવસ રાત કેમ નીકળતા હશે, ઊંઘ શેની આવતી હશે. એટલા માટે ભૂલથી પણ આવી ભૂલ ના કરશો, કારણ કે એક બાપ એ સહન નહીં કરી શકે. મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો અને વિડીયોને વધુમાં વધુ દીકરીઓ સુધી શેર કરજો.